અને જો ઠાકોર સમાજના હંગાથી જો લોકો આ ટક્કર લે છે ને તો એમને મિટ્ટીમાં મળી જવું પડશે. અમને ચોથખેડા પોલીસ સ્ટેશનમાં અમને 150 જણ ત્યાં બેસાડી દીધા. ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ ના ભણે, ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ નોકરી ના કરે. અને જે અમારા અંધભક્તો ખરા ને એની પાછળ ઓધરા બની ગયા છે. એવો કયો કાયદો છે કે બેન અમે ધરણાની અંદર ના જઈ શકીએ? અમદાવાદમાં સુભાષ બ્રિજ પાસે આવેલી રામજીની ચાલીમાં દબાણનો કેસ 2019થી ચાલી રહ્યો છે. ત્યારે 18 ફેબ્રુઆરીના રોજ આનો ચુકાદો આવવાનો હતો. તે પહેલા જ 15 ફેબ્રુઆરીના રોજ રામજીની ચાલીમાં કોર્પોરેશન દ્વારા 160 જેટલા મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. અહીં આ મકાનોમાં માણસો હાજર હોવા છતાં આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહીં રહેતા લોકો છેલ્લા કેટલાય દિવસોથી ઘર વિહોણા થઈ ગયા છે, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા અહીં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. હજુ સુધી કોઈ ઠાકોર સમાજના મોટા નેતાઓ ત્યાં ડોકાયા પણ નથી. હવે પ્રશ્ન એ છે કે આ અંગે સરકાર ક્યારે પગલાં લે છે. અમે આજે ધરણાની અંદર નીકળ્યા હતા લગભગ સવારે 8 વાગ્યાથી કે અમે 11 વાગ્યા સુધી જ્યારે ચોથખેડા પોલીસ સ્ટેશન વિસનગર તાલુકાના મણાજી મોટી જે ઠાકોર બોર્ડ અમારી સાથે 10 ગાડી હતી. એવી તમામ ગાડીને ચોથખેડા પોલીસ સ્ટેશન અમને ગોધી રાખ્યા. એવો કયો કાયદો છે કે બેન અમે ધરણાની અંદર ના જઈ શકીએ? અને એવા કયા કાયદાને અમને ધોંધી રાખ્યા. આજ દિન સુધી અમને આવા વયોવૃદ્ધ વ્યક્તિઓ હતા, બીજા છોકરાઓ હતા, તેમ છતાં અમને જો આગળ ગોધી રાખ્યા અને બિનકાયદેસર તો આગળ પકડી રાખેલા હતા. આ જે મકાનો તોડી નાખ્યા એના અનુસંધાનમાં એ આવતા હતા. અમને ચોથખેડા પોલીસ સ્ટેશનમાં અમને 150 જણ ત્યાં બેસાડી દીધા. અને 150 જણા ત્યાં 3 કલાક સુધી બેઠા તો અમને રજા નહોતા આપતા. કયા કારણસર રજા નહોતા આપતા? અમારે તો અહીં આપવાનું જ હતું, તો કેમ એટલે કેમ અમને રોકી રાખ્યા? એનું કારણ શું? આ અમારે શોધવું છે. વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને તેમને શિફ્ટ કરવા માટેની વ્યવસ્થા સારી રીતે કરવી જોઈએ, સારી રીતે જીવી શકે એવું કરવું જોઈએ. પણ એમને જે કોઈ વ્યવસ્થા કરી કે ના કરી આજ દિન સુધી એ લોકોને જાણ કરેલી જ નથી. એમનું એવું કહેવું છે તો એમને ખોટી રીતે પરેશાન કર્યા છે, અમને પણ પરેશાન કર્યા. આજે ખોટી રીતે એમને બેસાડી રાખ્યા. કયા કાયદાના આધારે એમને બેસાડી રાખ્યા? નહીં નોટિસ નહીં, કશું નહીં. તેમ છતાં અમને આ ધરણાની અંદર આવવા માટે ઠાકોર સમાજની મદદ કરવા માટે અમે આવતા હતા એ અમને રોકી રાખ્યા. મોટો સમાજ છે અને જો ઠાકોર સમાજના હંગાથી જો લોકો આ ટક્કર લે છે ને તો એમને મિટ્ટીમાં મળી જવું પડશે. આજે તમે જુઓ ને તો આ સરકારની અંદર ફક્ત ઠાકોરોને જ ટાર્ગેટ બનાવ્યા છે. અને જે અમારા અંધભક્તો ખરા ને એની પાછળ ઓધરા બની ગયા છે. ખાલી એ લોકો પાથરો માટે રહ્યા છે. પણ અમારા ઠાકોર સમાજને આ લોકો ટાર્ગેટ બનાવ્યા છે. ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ ના ભણે, ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ નોકરી ના કરે, આ લોકોનું મકાન તોડી પાડી આ લોકોને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. જો આ સમાજ સાથે આ જો લોકો ટક્કર્યા છે ને તો એ મિટ્ટીમાં મળી જશે. બોલો ભારત માતા કી જય. આ જ પ્રકારના વધુ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.